બાબોના હિરપુરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કામથી રહીશો પરેશાન। રાજ્ય સરકાર દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેકો વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરની આડોડાઈના કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। આવા માથાભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે। બાબર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ, પરંતુ આ માથાભારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે મંજૂરી મળેલ હોય કે ના હોય, પરંતુ લાખો કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નખાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ મંજૂરી વગર ભાભરથી કપરુપુર રોડ તેમજ હાલમાં ભાભરથી હિરપુરા જતા રોડ પર મોટા ગજાના રાજકીય વક ધરાવતા ભાભરના બિલ્ડરની કર્મભૂમિ રેસિડેન્સી સોસાયટી આવેલ છે, જેમાં કોઈ મકાનો બનેલા ન હોવા છતાં ઉજ્જડ જગ્યાએ ઝાડી ઝાંખરા ઊભા છે। ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખી લાખો રૂપિયાનો વેડફાટ કરી ડામર રોડ ખોદી નાખ્યો હોવાથી ખાડા પડી રહ્યા છે। હિરપુરા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઠાકોર સહિત રહીશોએ જણાવ્યું કે અહીં જૂની ગટર લાઇન હોવા છતાં ફરી ગટર લાઇન નખાતા રોડ પર લેવલ કરી સમારકામ ન થતાં હિરપુરા વિસ્તારના લોકો છેલ્લા 2 મહિનાથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। વાહન ચાલકો સહિત ભાભર શહેરમાં ખરીદી તેમજ શાળા જતા વિદ્યાર્થીઓને ડિલિવરી તેમજ બીમાર લોકોને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે ચૂંટણી હોય ત્યારે આગેવાનો વોટ લેવા દોડી આવશે, પણ આ દિન સુધી અમારા વિસ્તારમાં વિકાસના કામો થયેલ નથી। સત્વરે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ડામર રોડ ખોદવાની મંજૂરી મળેલ નથી, જેથી કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરી રોડ ફરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। મારું નામ ઠાકોર ચનાજી ભાવાજી, હું રહું છું હિરપુરા। મારા ગામની અંદર રોડ આર્યો મહામંત્રી પ્રધાન યોજનાવાળો રોડ હતો અને તે નગરપાલિકાએ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન હાંકવાથી તોડી નાખ્યો છે। તે માટે એ રોડ ઇનોય પાછો પ્રધાનમંત્રીવાળો જ થવો જોઈએ, આરસીસી રોડ અમારે જોતો જ નથી। અને કરમભૂમિ હારી કોઈ રહેવા પણ હજી આવ્યું નથી, ત્યાં આગળ ગટર લાઇન અંડરગ્રાઉન્ડ નાખી દીધી। અમારા ગામની અંદર ગટર લાઇનની અંદર 2 ઠકાણે ગાબડા પડેલ છે, તૂટલ છે, તો પણ હરખી નહીં કરી આલતા અને અહીં નવી લાઇન આલી દીધી। તો શું અમે ગામવાળા અમે એને વોટ નથી આલતા? અમારા 800નું તો વોટિંગ છે અને તે છતાં અમારે આ સમસ્યા દાડે પાડે વધતી જાય છે, એનું કોઈ ઉકેલ નહીં થતું। એનું કારણ શું? મેન અમે એમ કહે છે કે આવી રીતે કરો તો એવી રીતે કરવા તૈયાર છીએ ગામવાસીઓ। અમારો કોઈ ઘરવેરો કે કોઈ જાતનું બાકી નહીં, ભરેલું છે બધું, તો અમારા ગામમાં વિકાસ નહીં થતો। આનું માન્ય કારણ કહો અમને। આ રોડ 1.5 થી 2 મહિનાથી તૂટલ પડ્યો છે, એનું કોઈ ઉકેલ નહીં લાવતા। માએ ડિલિવરી કેસમાં જતા હોય તો અમારે મોટે દવાખાને જતા હોય તો તકલીફ રહે છે અને આ સમસાનમાંથી નીકળવાનું થાય છે। તો હમણાં તો એક એવી ઈચ્છા બની કે ભાઈને વરાના મોહણીઓમાંથી નીકળવાથી જન વળગ્યો અને જન વળગવાથી એ ભાઈને ખૂબ મોટી મુશ્કેલી આવી ગઈ હતી અને એ ભાઈ અત્યારે મર્યામાંથી જીવ્યો છે। તો આ પણ પાલિકાવાળા કે કોઈ સમસ્યા આનું સાંભળતા નહીં, એના કારણે અમારે ખૂબ મોટી દુર્ઘટના ઘટે એવી શક્યતા થાય એવું છે। આ રોડ લીધો છે ને કામ ઝડપી કર્યો ને તો અમારે સારું હતું એમ। કેટલા સમયથી? અરે 1.5 મહિનાથી હું થઈ ગયો। આ રેતને વસમાં ગણો ને વસ્તીને હેડવાની તકલીફ ખૂબ પડતી હતી અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી અને નિહાળીયાને ખૂબ તકલીફ પડે છે। વચ્ચે શું પાઇપો નાખી છે? વચ્ચે ગટર લાઈન કરી છે, એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી, પણ કામ ઝડપી કરવું પડે। અમારે પાછો ડામરવાળો રોડ કરવો પડે, સીસી રોડ નહીં કરવાનો। હા, પાછો ડામરવાળો રોડ સારો તો બધું તોડી નાખ્યો। આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એની, એ કરમભૂમિને લઈ જાવ પાંજરાપુર સામે, એના કરતાં અહીંથી સીધી કરી તો સારું હતું એમ। કરમભૂમિ જે સોસાયટી છે ત્યાં લઈ જાય, એ કરમભૂમિની ગટર લાઈન કરી છે, એને લઈ ગયા પાછી પાંજરાપુર સામે। અને ત્યાં કોઈ અત્યારે રહેવા આવ્યા? કોઈ મકાનો બનેલા? 2 મકાન બન્યા છે પણ રહેવા નથી આવ્યા અને એના મજૂર રહ્યા છે તારી। અગાઉથી જ ગટર લાઈન નાખી દે? અગાઉથી પહેલેથી નાખી ગટર લાઈન। શું નામ તમારું? બાબુજી ઠાકોર। અમારા રોડ તોડી લાખ્યો છે, અમે હાથે માથે દવાખાને શું લઈને જાઓ, અમારે કંઈ હાડવા દવરાતો નથી। ડિલિવરીનો કેસ હોય તો અમે છે મહાણિયામાં ફરીને જાતા, તો અમારે ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનું? સરકાર અમને કંઈ આલશે રૂપિયા હાથે કરવા? તો અમારે શું કરવું? અમારા રોડ તોડી લાખ્યો 2 મહિનાથી, તો અમારે બસ શું કરવાનું? અમારે પાણી ના આવે, તરસી મારા નગરપાલિકાવાળા કોઈ મારી રાડ્યા પડતા નથી। કલાક કે પાણી પીવો, કલાક પાણીમાં અમે દિલા કે ધોવા, તો શું કરવાનું? વોટ લેવા આકડા થઈ જાય, વચ્ચે મને પાણી નહીં હાલતા। હા, ખાડા થાય પાણી છોડે, અમારે કોઈ દિલવું કે ધોવું કરો, ધોવું કે ચમચમ કરો ને હાલ રોડ અમારે તાત્કાલિક હોય। અમારે હાથામાંથી દિલ્હીનો કેસ હોય તો અમે ચાલીને જાઓ,
હેડતા અમે બહીને ચાર ઠઠડા મહાણિયામ લઈને અમારે હેડવું પડે છે તો અમારે રોડ તાત્કાલિક થવો જોઈએ અમારી એવી મન છે. મારું નામ ગંગાબેન. એમ કે છે કે હેડવાનું અમારે ત્યાં છે ને સાહેબ રોડ ખોદીને લાસોઠો થયા દવાખાને આમ ડિલિવરી હોય તો આ ખાડામાં ને ખોદામાં હેડા ચાખું બાયડીને લઈને આ રોડ તો મહિનો થઈ ગયો 2 મહિનાથી હું થઈ ગયું છે. હા હા કરી છે ને કે હા મારું નામ દરિયાબેન. આ રોડ માથે વળી જેમ માળા વહેલું જવું હોય તો અમારે શું ચમ કરીને જવું હેડતા કે ડિલિવરીને તેડી ના જવું છોકરા તારી ઝાડા ઉલટીયું ઘડીક વારમાં રાતના ચેટલા પેટમાં દુખે છે પટના લઈને જવું અમારે રોડ તોડીને લાસી આલ્યો. આ તો 2 મહિનાથી તોડીને લાસી આલ્યો છે નથી 2 મહિનાથી પાણી છોડતા કે ને કાંઈ ને હાળિયા તરફડીને મરે રહ્યા ઘરની હાદું તરફડીને મરે રહી તો સી પટનું પાણી એમ ક્યાંથી લાવીને પીવા નકામી હવે બધા હીરપુર આંખું ઉખડીને ક્યાંક જતા રહ્યા. હંસાબેન. મારું નામ ઠાકોર પાયલબેન રમેશભાઈ છે. હું મોડલ સ્કૂલમાં ભણું છું. અત્યારે અમારા ગામમાં 2 મહિનાથી રોડ તૂટલ પડ્યો છે. અમારે ભણવા જવું તો બહુ દિક્કત પડે છે. આજે અમારા સ્કૂલમાંથી કોઈ અહીંયા અમને લેવા ગાડીઓ પણ નથી આવતી. અને મારું નામ ઠાકોર રંજનબેન મનુભાઈ છે. હું ધોરણ 11માં મોડલ સ્કૂલ ભાભરમાં ભણું છું. અમારે અહીંયાથી જવા આવવામાં ખૂબ જ તકલીફ પડે છે. અમારે સવાર સાંજ અહીંયાથી જ નીકળવાનું હોય છે પણ રોડ તૂટલ હોવાથી અમારે આવવા જવામાં તકલીફ પડે છે. કેટલા સમયથી રોડ તૂટલ છે? 2 મહિનાથી રોડ તૂટલ પડ્યો છે પણ કોઈ આની જાણ પર અમે કરવાનું વિચારતા પણ નથી. અમારે ખૂબ જ તકલીફ પડે છે. અમારા અહીંયાથી રોજ હેડતું જવાનું અમારા મમ્મી પપ્પા મૂકવા આવે પણ રોડ તૂટલ હોવાથી અહીંયા સાધન પણ નીકળી શકતું નહીં. એટલે હવે આગળ અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારો રોડ સમય કર્મભૂમિ માટે આ ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છે. જૂની ગટર લાઈન અંદર હતી હોવા છતાં પણ રોડ ખૂંદવામાં આવે છે. રોડ ખૂંદેલ પડ્યો છે તમે જોઈ શકો છો કે તેમ છતાં પણ અમે આવામાંથી નીકળીએ છીએ. અમને ખૂબ જ તકલીફ પડે.